કજે સોમૈયા ટ્રસ્ટ, સોમૈયા સંસ્કૃતિ વિહાર અને સોમૈયા વિદ્યા વિહારના 25મા જ્ઞાન યજ્ઞમાં આજે જે કલાકારોની વાત અમારે કરવી છે, એ કલાકારો અહીંયાથી પ્રસ્તુતિ કરશે અને એના માતા પિતા પ્રેક્ષક ઘરમાંથી જોશે. આ કાર્યક્રમ શરૂ કરીએ પહેલાં માનનીય લીલાબેનને નમ્ર વિનંતી કે તેઓ કલાકારોનું સન્માન કરે. રાઘવભાઈ, તમે નામ બોલજો. તમે અનિપ્રા હેમંત કારિયા, કુંજ વોરા, સૌમ્ય હિતેન આનંદપરા, એકતા જોશી, શુભમ, આ તરફ છે હેતા અને પ્રીતા સંજય પંડ્યા, સોમૈયા સંસ્થાની વિદ્યાર્થીની વૈભવી, અને છેલ્લે હું રાઘવ જોશી. કાર્યક્રમ શરૂ કરવાનો જે પ્રથા છે એ મુજબ અમે કાર્યક્રમ શરૂ કરી દઈશું. જેમ જેમ કલાકારો આવશે એમનું સન્માન કરતા રહીશું. શૈશવના સ્ટેશન પર પ્રત્યેક વ્યક્તિને બાળપણ વાગોળવું ગમે અને એ વાગોળવા માટે આજે આપણી સમક્ષ આ બધા કલાકારો ઉપસ્થિત છે. હું હિતેનભાઈ આનંદપરાને મંચ પર આવવા નમ્ર વિનંતી કરું. હલો હલો. ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં, ખખડધજ કાટ લાગેલી જૂની બિસ્માર પેટીમાં ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે. શૈશવના સ્ટેશન પર મિત્રો, ઘણા વખત એક આપણે મુંબઈમાં કાગારોડ ચાલી રહી છે કે ગુજરાતી બંધ થતું જાય છે, ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થતી જાય છે. હકીકત પણ છે. એટલે અમે જે કવિ ને કલાકારો જે કલા સાથે જોડાયા છે, જે શબ્દ સાથે જોડાયા છે, અમારો એક સતત પ્રયાસ રહ્યો છે કે અમારી પછીની પેઢી, અમારા જે સંતાનો છે એને આ તરફ વાળીએ. એના પ્રયાસ રૂપે આ એક કાર્યક્રમ અમે વિચાર્યો છે શૈશવના સ્ટેશન પર. મોટાભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળામાં ભણે છે. તમે કદાચ અત્યારના જે જનરેશન છે એનું પ્રોનાઉન્સિએશન સાંભળશો તો મેં સોચું છું અને દેખું છું એ ટાઈપના પ્રોનાઉન્સિએશન હોય છે. તમે આ બાળકોને જ્યારે સાંભળશો ત્યારે તમને ખરેખર ગર્વ થશે. જે સમસ્યા છે એ આપણી પેરેન્ટ્સની જ છે. આપણે એમનામાં રસ કલ્ટિવેટ નથી કરતા. અમે કરવાનો પ્રયત્ન કર્યો છે થોડો ઘણો. અને આ બાળકો, કેટલાક બાળકો સ્વરચિત કાવ્યો રજૂ કરશે, કેટલાક આપણા જાણીતા કવિના રજૂ કરશે. અને દરેકે દરેક અહીંયા જે બેઠા છે કોઈકને કોઈક કવિને કલાકારના સંતાન છે. રાઘવ એની વ્યવસ્થિત ઓળખ આપશે. જે કાર્યક્રમનું સંચાલન કરવાનો છે એ રાઘવ જોશી. એના બે, એક તો સોમૈયાનો જે વિદ્યાર્થી છે, એન્જિનિયરિંગમાં ભણે છે, અને બીજું આપણા કવિ મુકેશ જોશીનો દીકરો છે. અને સોમૈયા કોલેજનો આ પરિસર એટલા માટે ધન્ય થશે કે ભવિષ્યમાં જ્યારે રાઘવના નામના સિક્કા પડતા હશે ત્યારે કહેવાશે કે રાઘવનો શુભારંભ કાર્યક્રમ અહીંયા સોમૈયામાં થયો હતો. અને ખાસ બધાને જ વિનંતી કે આ બાળકો છે એને આપણે પ્રોત્સાહન આપવાનું છે. તમે જો ખોડ લાગે, ક્યાંક પણ કશુંક મિસિંગ હોય તો મને આવીને ચોક્કસ કહેજો. પણ જ્યાં તમને લાગે દિલથી તો એમને વધાવી લેજો. આ સમુદ્રને આપણે ભરતી એને ઉછળતો જ રાખવાનો છે. હવે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. રાઘવ સંચાલન કરશે. અને ખાસ વિનંતી કે તમે બધા જ બાળકોનો ઉત્સાહ જાળવી રાખજો. થેન્ક યુ.
નમસ્તે. હું નથી વિદ્વાન પણ વિદ્વાનની સંગત કરું છું. હું નથી વિદ્વાન પણ વિદ્વાનની સંગત કરું છું. સ્મિત આપી પારકા લોકોને પણ અંગત કરું છું. ફૂલ દેવા છે બધાને પણ સમય ક્યાં એટલો છે, એટલે હું ફૂલ જેવા શબ્દથી સ્વાગત કરું છું. શનિવારની આ સાંજે આપ સર્વેનું હું અને મારા મિત્રો સોમૈયા સંકુલના આ ગ્રાઉન્ડમાં સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમની શરૂઆત સોમૈયા સંસ્થાના જ વિદ્યાર્થી શુભમના ગીતથી કરીશું. હલ 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 तव दमक दमक दादुह दहु दमकत महकत मोर मलार गिरा तव पिहु पिहु शब्द पुकारक चाटक टिहु टिहु कोकिल कंठ खिला तव गड़ड़ गड़ड़ नभ होत गणाकार तव गड़ड़ गड़ड़ नभ होत गणाकर गणन न गिरिवर शिखर धर तव रुम सुम तव रुम सुम तव रुम सुम बरखत बरखा गड़ड़ गड़ड़ गन गोर गजे गणन गणन गन गोर गजे गणन गणन गन गोर गजे फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो एना रंगे मलाक रंगायो कि आयो फागण फोरम तो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो लाल 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 रंग पहला के सुड़ानो सर तर पर पथरायो ऋतुओनो राज पहलो फागण आगणिया वियल बेलो लहरायो आयो लाल 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 रंग पहला के सुड़ानो सर तर पर पथरायो ऋतुओनो राज पहलो फागण आगणिया वियल बेलो लहरायो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो चारे कोरे घूमता ने लई लई पिचकारी होड़ी नो गुलाल रचायो सरर रंग छूटे लाडकड़ो लाड लूटे उर्मा उमंग समायो चारे कोरे घूमता ने लई लई पिचकाली होली नो गुलाल रचायो सरर रंग छूटे लाडकड़ो लाड लूटे उर्मा उमंग समायो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो हे जिए ना रंगे मलाक रंगायो ओ हे जिए ना रंगे मलाक रंगायो के आयो फागण फोरम तो आयो फागण फोरम तो आयो आयो रे आयो फागण फोरम तो आयो વાહ. તો મિત્રો, શૈશવમાં કરેલા ધીંગામસ્તી અને પરાક્રમોનો આજે નાનો દીવો પ્રગટાવવો છે. એ દિવસો કે બચુભાઈને બદલે માં આપણને બચુડા કહીને બોલાવતી, પપ્પાના ખોળામાં હાઉક કરીને કૂદવાની મજા આવતી, માં સંગીત શીખ્યા વગર પણ એટલું મીઠું ગાતી કે કંસાર જેવું લાગતું. એ હાલરડામાં ગુગળના ધૂપ જેવી સુગંધ હતી અને એ સુગંધને લીધે સંતાઈ ગયેલી પરીઓ પણ આંખ સામે હાજર થઈ જતી. ત્યારે ઝાડવાઓ પપ્પાના જબ્બા જેવા લાગતા, જેમાં સંતાવાની મજા આવતી.
અને ગલીના કૂતરાઓ પણ ભાઈબંધ હતા. ત્યારે બધી છોકરીઓ પરી હતી અને છતાંય કોઈને આંખથી પણ અડપલો કરવાની ઈચ્છા થતી ન હતી. એ દિવસોને આજે થોડી ક્ષણો માટે સજીવન કરવા છે, કારણ કે દરેક વ્યક્તિને બચપણ માત્ર એક જ વાર મળતું હોય છે. તો ચાલો હવે આપણે જાણીતા કવિ જતીન બારોટના દીકરી ઈશા બારોટને કવિતા રજૂ કરવાનું આમંત્રણ આપીએ. સૌને સાદર પ્રણામ. મારી પહેલી કવિતા છે વાદળ કહેતું કે. કવિ શ્રી જતીન બારોટ. વરસાદ પડે ને આપણે સૌ રેનકોટ ને છત્રી લઈને નીકળી પડીએ છીએ. એની સામે એક વાદળ ફરિયાદ કરે છે. ઓણ સાલ વરસે એ વરસાદ નથી ભાઈ. ઓણ સાલ વરસે એ વરસાદ નથી ભાઈ. એ તો વાદળોએ નાખેલી ચીસ છે. તમે રેનકોટ પહેર્યાની રીસ છે. માણસ હોવાનો તને ડંખ ભલે હોય, મારે વાદળ હોવાના ગોળ ધાણા. માણસ હોવાનો તને ડંખ ભલે હોય, મારે વાદળ હોવાના ગોળ ધાણા. મીરા હોતે તો તારી સાથે રંગાત, તું તો મેવાડી મહેલોનો રાણા. ને વૃક્ષો પે લીલા તે પાન નથી ભાઈ. વૃક્ષો પે લીલા તે પાન નથી ભાઈ. એ તો ઝાડને મેં આપ્યા આશીષ છે. તમે રેનકોટ પહેર્યાની રીસ છે. બબ્બે દિવસ તમે બુચ્ચાના રોપો ને કિટ્ટાના કાળ ઝાડ વરસો. બબ્બે દિવસ તમે બુચ્ચાના રોપો ને કિટ્ટાના કાળ ઝાડ વરસો. જાણી બૂજીને તમે રાખો અબોલા ને આંખોમાં લાગણીને તરસો. આપીને ભાઈ તમે દરિયો આપો. આપીને ભાઈ તમે દરિયો આપો. મારે આંસુના ટીપાની મીસ છે. તમે રેનકોટ પહેર્યાની રીસ છે. થેન્ક યુ. કવિ શ્રી વિશનજીભાઈ લિખિત મારી બીજી કવિતા શબરીના બોર. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં. એણે જીભે તો રાખ્યા તા રામને. એક પછી એક બોર ચાખવાનું નામ લઈ અંદરથી ચાખ્યા તા રામને. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં. બોર બોર ચૂંટતા કાટાળી બોરડીના કાંટા જરૂર એણે વાગ્યા હશે. બોર બોર ચૂંટતા કાટાળી બોરડીના કાંટા જરૂર એણે વાગ્યા હશે. લાલ લાલ લોહીના ટસ્યા ફૂટીને પછી એક એક બોરને લાગ્યા હશે. આંગળીથી બોર એણે ચૂંટ્યા તા ક્યાં. આંગળીથી બોર એણે ચૂંટ્યા તા ક્યાં. લાલ ટેરવેથી પૂજ્યા તા રામને. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં. રોમ રોમ રાહ જોતી આંખો વિછાવીને કેટલીય વાર એણે તાકી હશે. રોમ રોમ રાહ જોતી આંખો વિછાવીને કેટલીય વાર એણે તાકી હશે. રામ રામ રાત દી કરતા રટણ ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે. હોઠેથી રામ એણે સમર્યા તા ક્યાં. હોઠેથી રામ એણે સમર્યા તા ક્યાં. ઠેઠ તળિયેથી ઝંખ્યા તા રામને. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં. એણે જીભે તો રાખ્યા તા રામને. ધન્યવાદ. આમ તો મારી સામે અત્યારે બધા જ વડીલો છે, પરંતુ જ્યારે દાદ આપવાની આવે તો અચકાશો નહીં એટલી વિનંતી કરી શકું છું. બચપણના તોફાનો, યુવાનીમાં પ્રણય અને બુઢાપામાં આંસુ હંમેશા છાના છપના વહેતા હોય છે. અડધી ચડ્ડી પહેરવા છતાં અર્ધે ઉતરી પડતી છતાં એ શરમ નહોતી. સાચું કહું તો એ જે તોફાનો હતા એ જીવનની ફિક્સ નહીં પણ સ્વીટ ડિપોઝિટ છે. પરંતુ દરેકનું બચપણ એવું જ વીતે તે પણ જરૂરી નથી. એક બચપણ એવું છે કે જે 2 BHKના ફ્લેટમાં મોજ કરતું હોય છે, જ્યારે એક બચપણ એવું પણ હોય છે કે જે રસ્તે રઝળતું હોય છે. આ સમયે એક પંક્તિ યાદ આવે છે. बिना खिलौने के हम बचपन गुजार आए हैं,
बिना खिलौने के हम बचपन गुजार आए हैं, हम बहुत पहले अपने मन को मार आए हैं. તો કવિયત્રી પ્રતિમા પંડ્યા લખે છે કે અંધ શિક્ષણ, અંધ શાળા, આંધળા સપના બધા. અંધ શિક્ષણ, અંધ શાળા, આંધળા સપના બધા. ચકચકિત શાળામાં બાળક ઝાંખું પડતું જાય છે. તો પ્રતિમા પંડ્યાની અને સંજય પંડ્યાની પુત્રી પ્રીતા પંડ્યાને હવે સ્ટેજ ઉપર કવિતા બોલવા રજૂ કરીએ. મારી પહેલી કવિતા કવિશ્રી કૃષ્ણ દવેએ લખી છે, ભોંદુભાઈ તોફાની. હાથીભાઈનું એક મદનિયું ભોંદુભાઈ તોફાની, હાથીભાઈનું એક મદનિયું ભોંદુભાઈ તોફાની, જ્યારે પણ તોફાને ચડતું યાદ કરાવે નાની. પડમાં પાછું ડાયું ડમરું બોલે કાલું કાલું, પડમાં પાછું ડાયું ડમરું બોલે કાલું કાલું, આખા જંગલમાં એ સૌને લાગે વાલું વાલું. રોજ સવારે વહેલું વહેલું ઉઠી ભણવા જાતું, રસ્તામાં એક તળાવ એમાં પેટ ભરીને નાતું. જંગલમાં તો સૌથી ફેમસ કીડીબાઈની સ્કૂલ, જંગલમાં તો સૌથી ફેમસ કીડીબાઈની સ્કૂલ, એને મન તો બધા બાળકો રંગબેરંગી ફૂલ. દૂર દૂરથી બધા જ ફૂલો અહીંયા ભણવા આવે, દૂર દૂરથી બધા જ ફૂલો અહીંયા ભણવા આવે, મનગમતી ડાળી પર જાણે પોતાને મહેકાવે, મનગમતી ડાળી પર જાણે પોતાને મહેકાવે. નવા સવા ત્યાં ટીચર આવ્યા નામ લોંકડી બાય, નવા સવા ત્યાં ટીચર આવ્યા નામ લોંકડી બાય, પર્સ હલાવી સૌને કહેતા રહેતા હેલો હાય, હેલો હાય, પર્સ હલાવી સૌને કહેતા રહેતા હેલો હાય. રોજે રોજ કરીને આવે નવી નવી એ ફેશન, કંઈ જ ભણાવે નહીં ને આપે લાંબુ લાંબુ લેસન, કંઈ જ ભણાવે નહીં ને આપે લાંબુ લાંબુ લેસન. એક દિવસ તો વિના કારણે બધાને ધમકાવ્યા, એક દિવસ તો વિના કારણે બધાને ધમકાવ્યા, ભોંદુભાઈને તો આખો દી અંગૂઠા પકડાવ્યા. બેચારા ભોંદુભાઈ એની મોટી મોટી ફાંદ, બિચારા ભોંદુભાઈ એની મોટી મોટી ફાંદ, ધોળે દાડે ધરતી ઉપર જોયો એણે ચાંદ. ભોંદુભાઈનું મગજ ભમ્યું, ભોંદુભાઈનું મગજ ભમ્યું કે પાઠ ભણાવું આને, આ તે કેવા ટીચર છે બાળકને દુશ્મન માને. લાંબુ લાંબુ લેસન છે ને છે નાનકડી સ્લેટ, લાંબુ લાંબુ લેસન છે ને છે નાનકડી સ્લેટ. ભોંદુભાઈને ત્યાં દેખાયું દાદાજીનું પેટ, ભોંદુભાઈએ તો માંડીને કરી સ્કૂલની વાત, ભોંદુભાઈએ તો માંડીને કરી સ્કૂલની વાત. વાત સાંભળી દાદાજીને પણ લાગ્યો આઘાત. બીજે દી ટીચર કે બોલો બધા લેસન લાવ્યા, ભોંદુભાઈએ સાદ કરીને દાદાને બોલાવ્યા. મોટા ટીચર કીડીબાઈ તો એવા સીધા સાદા, મોટા ટીચર કીડીબાઈ તો એવા સીધા સાદા, હાથીભાઈને જોઈ કહે કે આવો હાથી દાદા. પેટ ઉપર આ શું ચિતર્યું છે આ ઉંમરમાં ફેશન, પેટ ઉપર આ શું ચિતર્યું છે આ ઉંમરમાં ફેશન, દાદાજી કે નારે ના છે ભોંદુભાઈનું લેસન. લેસન કરતાં જ્યારે એને નાની લાગી સ્લેટ, લેસન કરતાં જ્યારે એને નાની લાગી સ્લેટ, ભોંદુભાઈને ગમી ગયેલું ત્યારે મારું પેટ. કીડીબાઈએ તરત લોંકડી ટીચરને બોલાવ્યા, જુઓ જુઓ આ હાથી દાદા લેસન ઉચકી લાવ્યા. લેસન જોતાં જોતાં એને યાદ આવી ગઈ નાની, લેસન જોતાં જોતાં એને યાદ આવી ગઈ નાની. કહે લોંકડી માફ કરો મેં ખૂબ કરી મનમાની, કહે લોંકડી માફ કરો મેં ખૂબ કરી મનમાની. કીડીબાઈ કે કંઈ વાંધો નહીં, કીડીબાઈ કે કંઈ વાંધો નહીં, હવે રાખજો ખ્યાલ, સાચુકલા ટીચર તો આપે લેસન સાથે વાલ.
બાળક સાથે બાળક થઈને જો રહેતા ન ફાવે, બાળક સાથે બાળક થઈને જો રહેતા ન ફાવે, હાજર છે આ ભોંદુભાઈ જે તુરત જ પાઠ ભણાવે, હાજર છે આ ભોંદુભાઈ જે તુરત જ પાઠ ભણાવે. અને હવે મારી બીજી કવિતા મારી પોતાની લખેલી છે. બીજી કવિતા મારી પોતાની લખેલી છે. ચકલી મેકઅપ કરતી જાય, ચકલી મેકઅપ કરતી જાય ને ચકલાને તો ટેન્શન થાય. ચકલી પિક્ચર જોવા જાય ને સાથે ચકલાને લઈ જાય, ચકલી પિક્ચર જોવા જાય ને સાથે ચકલાને લઈ જાય. પોપકોર્ન આઈસ્ક્રીમ ખાતી જાય ને ચીંચી ચીંચી કરતી જાય, પોપકોર્ન આઈસ્ક્રીમ ખાતી જાય ને ચીંચી ચીંચી કરતી જાય. ચકલાને તો મનમાં થાય આ પિક્ચર ક્યારે પૂરું થાય. આભાર. આમ તો એવું કહેવાય છે કે જેમ જેમ વૃદ્ધાવસ્થા વધતી જાય છે તેમ તેમ બાળપણ પણ પાછું આવતું જાય છે. એક વાત કહેવી છે. લીલા હોટલના 90 વર્ષના માલિક પદ્મભૂષણ નવાજીત કેપ્ટન CP કૃષ્ણન નાયર 65 વર્ષે જ્યારે લોકો રિટાયર થાય છે તે સમયે હોટલના બિઝનેસમાં ઝંપલાવે છે. એમના જીવનની એક નાની વાત છે. તેઓ 9 ભાઈ બહેનો હતા. તેમનો તેમાં 5મો નંબર હતો. કુટુંબ ખૂબ જ ગરીબ હતું. જ્યારે તેઓ પહેલા ધોરણમાં હતા ત્યારે ત્યાંના મહારાજા એકવાર એમની સ્કૂલમાં આવેલા. કૃષ્ણન નાયરે પોતે એક કવિતા કમ્પોઝ કરીને તેમને સંભળાવી. આ કવિતા અને કમ્પોઝિશન મહારાજાને એટલું બધું ગમી ગયું કે તેમણે શાળાના બાકીના જેટલા વર્ષ હતા તે બધા ફ્રીમાં ભણવાની સગવડ કરી આપી. તો કવિતા વ્યક્તિના જીવનમાં આવો ચમત્કાર પણ સર્જી શકે છે. કદાચ આપણા જીવનમાં પણ સર્જાય. એટલે જ નિરંજન યાજ્ઞિકની કવિતા કહું છું. એક દિવસ માણસનો મ નહીં હોય, એક દિવસ માણસનો મ નહીં હોય, ઝાડનો જ નહીં હોય, પંખીનો પ નહીં હોય, યંત્રનો ય નહીં કે ટેન્કનો ટ પણ નહીં હોય, પરંતુ ત્યારે કવિતાનો ક હશે. તો ચાલો હવે જાણીતા કવિ લેખક હિતેન આનંદપરાના પુત્ર સૌમ્ય આનંદપરાને કવિતા રજૂ કરવા બોલાવીએ. મારી પહેલી કવિતા છે હાથીભાઈ. આ હાથીભાઈને મોજ, આ હાથીભાઈને મોજ, ન ભણવાનું ટેન્શન, ન હોમવર્કનો બોજ. આ હાથીભાઈને મોજ, ન શાળાનું બંધન, ન ઊંઘવાની ખોટ, ન શાળાનું બંધન, ન ઊંઘવાની ખોટ. બસ પકડવા માટે મૂકવી પડે ના દોટ. રોકટોક વગર ભમવા જવું રોજ, આ હાથીભાઈને મોજ. પ્રવેશ નિષેધનું બોર્ડ પણ પાર કરી શકાય, પ્રવેશ નિષેધનું બોર્ડ પણ પાર કરી શકાય. ભૂગોળ શીખ્યા વગર આખું જંગલ ફરી જાય. નદીએ નાતા નાતા મળે બધા જ રોગનો ડોઝ, આ હાથીભાઈને મોજ. જંગલ એમનું ઘર, ના પાડોશી ના મહેમાન, જંગલ એમનું ઘર, ના પાડોશી ના મહેમાન. પણ એ તો સાચું, સિંહથી રહેવું પડે સાવધાન. જો કોઈ સામે થાય તો લઈ આવે એમની ફોજ, આ હાથીભાઈને મોજ. ભગવાનને પત્ર. પ્રતિ શ્રી ભગવાન. નિવાસસ્થાન સમગ્ર બ્રહ્માંડ. વિષય તમારી સર્વોચ્ચ કલાકૃતિની દશાની જાણ. પ્રિય મિત્ર, આ પત્રને વ્યાવસાયિક પત્ર જ સમજી લો, કારણ કે હવે તમને ફક્ત તહેવારોમાં યાદ કરાય છે,
કથાઓમાં યાદ કરાય છે, પણ ઘણા છે જે તમને રોજ મનથી યાદ કરે છે. તમારી જાણ બહાર છે એમ સમજીને મંદિરોમાં પ્રસાદ વેચાય છે. તમારી પ્લાસ્ટર ઓફ પેરિસની વિસર્જિત મૂર્તિઓને તોડવામાં આવે છે, જાણે તમારા પર પોતાનો ગુસ્સો ઉતારી રહ્યા હોય. ગરબાઓના રિમિક્સ વર્ઝન ચિત્રપટોમાં જોવા મળે છે. તમારા પર કાર્ટૂન બને છે, નકલી કથાઓવાળા. તમારા તીર્થસ્થાન ગણાતી જગ્યાઓમાં વાહનોથી પદયાત્રા કરનારા લોકો મંદિરની બાજુની 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને એ સ્થાનની પ્લાસ્ટિક સર્જરી કરીને જ પાછા ફરે. બાળકોને સ્વસ્થ રહેવા માખણ અને લાડુ નહીં, પણ ફેટ ફ્રી બટર ખાવું પડે. તહેવારોમાં તમારા નામે વસૂલી થાય છે. ફિલ્મી ગીતો પર ગરબા રમાય છે. સમુદ્રની પૂજામાં પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ અને થર્મોકોલ અર્પણ કરવામાં આવે છે. તમારા ચિત્રોની નીલામી થાય છે. તમારા માટે દૂર હવે પોતા માટે પણ સમય નથી રહ્યો. મને મળ્યો એમાં આ પત્ર લખી લીધો. પાછો સમય મળશે ત્યારે તમને પાછો પત્ર લખીશ. આશા છે કે આવી અગણિત સમસ્યાઓનો ઉકેલ અને ઉપાય જાણવા મળશે. તકલીફ બદલ ક્ષમા. 21મી સદીનો તમારો મિત્ર સૌમ્ય આનંદપરા. આભાર. કેટલી સુંદર કલ્પના છે ભગવાનને પત્રની. મનુષ્ય 70થી 80 વર્ષ જીવે છે. એમાં પહેલો દસકો બચપણનો, સ્વાર્થ વગરના સગપણનો, જેના સપનામાં લખોટીઓ આવે, ચકલીઓ આવે, સંતા કુકડી રમતા કરેલો થપ્પો યાદ આવે, ખિસકોલીના ચટાપટા આવે, દોસ્તારના ખિસ્સામાં જ રહી ગયેલી ચોકલેટીઓ યાદ આવે, જેના નાસ્તામાં મમ્મીએ નક્કી કરેલું મેનુ હોય અને પપ્પાની આંગળી પકડી બજાર જોવાની કે બગીચે ફરવાની મજા હોય. એવું એક બચપણ કે જ્યાં દાદા પરીઓની વાર્તામાં કે સાહસની કથાઓમાં ધુબાકા ખવડાવતા હોય અને દાદી હિંચકો. જ્યાં રમતી વખતે ભાન એવું ભૂલાતું હોય કે ઘડિયાળની તો સદંતર ઉપેક્ષા થતી હોય અને આંખમાં કાજળની સાથે વિસ્મય આંજેલું હોય. આ જ બાળકના વિસ્મય ઉપર નિદા ફાઝલી લખે છે, બચ્ચા બોલા દેખ કર મસ્જિદ આલી શાન, बच्चा बोला देख कर मस्जिद आली शान, अल्लाह तेरे एक को इतना बड़ा मकान. તો આવી બાળકોની વિસ્મયતા હોય છે. તો ચાલો આપણે હવે આવા જ એક બાળકને મળીએ. જાણીતા લેખક, નાટ્ય લેખક દિલીપ રાવલની સુપુત્રી નુપુરને બોલાવીએ. હું મારા પપ્પા દિલીપ રાવલની લખેલી એક કવિતા રજૂ કરું છું. મમ્મીને કાયમની નોકરી. મમ્મીને કાયમની નોકરી, આ મમ્મીને કાયમની નોકરી. 12 મહિના અને 24 કલાક એ તો કરતી આખા ઘરની ચાકરી, આ મમ્મીને કાયમની નોકરી. મેડિકલ લીવ નહીં, પ્રોવિડન્ટ ફંડ નહીં, મળતી ગયા એને કોઈ સેલરી. મેડિકલ લીવ નહીં, પ્રોવિડન્ટ ફંડ નહીં, મળતી ગયા એને કોઈ સેલરી. આખો દિવસ એ તો ટીચાતી જાય અને બળબડતી જાય એની કેલરી. મમ્મીનો રોલ ઘણો અઘરો છે ભાઈ, મમ્મીનો રોલ ઘણો અઘરો છે ભાઈ, અરે કાયમ કસોટી છે આકરી, આ મમ્મીને કાયમની નોકરી. આમ તો કોઈ નોકરીમાં એક બોસ હોય, આમ તો કોઈ નોકરીમાં એક બોસ હોય, અહીં મમ્મીને ઘણા બધા બોસ. એક પછી એક હુકમ છોડાતા જાય, એનો ઓછો ન થાય કદી જોશ. મમ્મી બન્યા પછી ભૂલી જવાય કે, મમ્મી બન્યા પછી ભૂલી જવાય કે મમ્મી પણ ક્યારેક હતી છોકરી. આ મમ્મીને કાયમની નોકરી, આ મમ્મીને કાયમની નોકરી. મારી બીજી કવિતા છે ગુજરાતી ભાઈડો. ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન, ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન, ભરપૂર ફરસાણ અને સાથે મિષ્ટાન. શિયાળે પોંક અને ઊંધિયાની જાફતને ઉનાળે આંબાનો રસ, શિયાળે પોંક અને ઊંધિયાની જાફતને ઉનાળે આંબાનો રસ.
ઢોકળાને મુઠિયા તો 12 મહિના અને થેપલા તો દુખતી કોઈ નસ. દાળ ભાત શાક અને રોટલીની સાથે તો છુંદો છે થાળીની જાન. દાળ ભાત શાક અને રોટલીની સાથે તો છુંદો છે થાળીની જાન. ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન, ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન. ફાફડા જલેબીને હાંડવાને ખાંડવીની આદત ગજબની કમાલ છે. ફાફડા જલેબીને હાંડવાને ખાંડવીની આદત ગજબની કમાલ છે. લાપસીને શીરોને સુખડીની સાથે આ લાડવા મગજની ધમાલ છે. થાળીમાં આ સર્વે સાથે ભાઈ ગોળ કેરી ગુંદાનું અટકેરું સ્થાન. થાળીમાં આ સર્વે સાથે ભાઈ ગોળ કેરી ગુંદાનું અટકેરું સ્થાન. ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન, ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન. ખાખરા છે કાયમની બાબત ને ક્યારેક જ પૂરણપોળીનું અહીં રાજ છે. ખાખરા છે કાયમની બાબત ને ક્યારેક જ પૂરણપોળીનું અહીં રાજ છે. ઓસામણ સાથે છે લચકોરે દાળ ને રોટલા ને ઓળાનો તાજ છે. ઓસ્કાર ફોસ્કર ઠીક મારા ભાઈ, ઓસ્કાર ફોસ્કર ઠીક મારા ભાઈ, તમે ભોજનથી કરજો સન્માન. ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન, ગુજરાતી ભાઈડાની ભોજનમાં શાન. આભાર. આપણા ગુજરાતીઓ માટે ભોજન એક ગર્વની વાત કહેવાય છે. કવિતામાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું હતું. આજના સમયમાં બાળકો કેવા દોરથી ક્યારેક ગુજરતા હોય છે એની એક વાત કરવી છે. એક શિક્ષિકા હતા. તેઓ એક દિવસ પોતાના ઘરે ઉદાસ બેઠા હતા. તેમના પતિએ આવીને પૂછ્યું કે કેમ આજે આટલા ઉદાસ છો? ત્યારે તેમણે કહ્યું કે આજે સ્કૂલમાં એક બાળકનો નિબંધ વાંચ્યો અને મન ભરાઈ ગયું. તેમના પતિએ કહ્યું, એમ? એવું શું લખ્યું હતું એ નિબંધમાં? ત્યારે શિક્ષિકા કહે છે કે તે બાળકે લખ્યું હતું, હે ભગવાન, તારે જો મને કંઈ બનાવવું જ હોય તો તું મને ટીવી બનાવી દે. હું ટીવીની જેમ ઘરમાં રહેવા માંગુ છું. મારા માટે ઘરમાં અલાયદી જગા હોય. બધા સવાર બપોર સાંજ મને વીંટળાઈને રહેતા હોય. તેઓ બધા મારી વાત ધ્યાનથી સાંભળે, મને જુએ અને ખાસ મને સવાલો ન પૂછે. તે કહે છે કે હું સાંજે પપ્પા ઘરે આવે ને અને થાકથી બેઠા હોય, પરંતુ મારી સામે જુએ ને ત્યારે તેમનો બધો થાક ઉતરી જાય. હું એમને કંપની આપું, એમનું મનોરંજન કરું. મારી મમ્મી ગમે તેટલી ટેન્શનમાં હોય, પરંતુ જેવી મારી સામે જુએ ને કે હું એને હસાવી મૂકું, એને નવી નવી રેસીપી શીખવાડું. આ રીતે હું જો મોકો મળે તો એમની સેવા કરવા માગું છું. ત્યારે શિક્ષિકાના પતિ પૂછે છે, પરંતુ આ નિબંધમાં આટલું દુઃખ કેમ? શિક્ષિકા કહે છે કે એ બાળક આપણું જ છે. તો આવું પણ હોય છે. ચલો આપણે એક સરસ કાવ્યમય અનુભવ માણવા ચત્રભુજ નરસિંહ સ્કૂલના બહુમુખી પ્રતિભા ધરાવતા 7મા ધોરણના વિદ્યાર્થી કુંજ વોરાને બોલાવીએ. મારી પહેલી કવિતા છે હાંકચી હિપ્પો. કવિ ઉદયન ઠક્કર. મુંબઈ કેરા પ્રાણી બાગમાં ભમભમ હિપ્પો વસતોજી, મળવા આવે એની સામે ધીમું ધીમું હસતોજી. કુલ્ફીવાળા કરીમ ચાચા હિપ્પો જોઈ હરખાયા, ડબલામાંથી કેસર કુલ્ફી દેવા માટે લલચાયા. એક આપીને બે આપી, પણ હિપ્પો કહે હજી હજી. 1 ડઝન કુલ્ફી ખાઈને થેન્ક યુ બોલ્યા હિપ્પોજી. બીજી સવારે મોર ટહુક્યા, વાનર બોલ્યા હુપ રે હુપ. હિપ્પો બોલ્યો હાંકચી હાંકચી, બધા ડરીને બેઠા ચૂપ. હિપ્પોને તો શરદી એવી થઈ ભયંકર, હાંકચી હાંક. મિલના ભૂંગળા જેવો એનો અવાજ ડેન્જર, હાંકચી હાંક. વાનર નીચે ગબડી જાય, પોપટ પણ માળે સંતાય. છીકા છીકની બીકથી રાજા સિંહની ચડ્ડી ઢીલી થાય, સિંહની ચડ્ડી ઢીલી થાય. હાંકચી હાંકચી હાંક. વાઘણ પાછળ લપાઈ જઈને વાઘ બિચારો ઢુસકા ભરે. મગરભાઈ પણ કોસ્ટ્યુમ ગાલી તળાવના પાણીમાં સરે. હાંકચી હાંકચી હાંક. છીકથી જાન બચાવો રે, હિપ્પાને અટકાવો રે. છીકથી જાન બચાવો રે, હિપ્પાને અટકાવો રે.
પ્રાણી બાગની ચોકી મૂકી ગુરખાઓ દોડ્યા ફટફટ. ઇસ્પિતાલ પહોંચી મોટા ડોક્ટરને લાવ્યા ઝટપટ. કેટલી કુલ્ફી જાપટી હિપ્પા, બહુ વડ્યા છે ડોક્ટરજી. અને પછી હિપ્પાને બગલે ખોસ્યું થર્મોમીટરજી. વિક્સની મોટી બરણી લાવી બરડા ઉપર ચોડે છે. નીલગિરીના ગરમ તેલમાં પૂંછડીને પણ બોળે છે. સ્વેટર વાળો હાકચી હિપ્પો જોવાનો બહુ ગમે. હું ને રેણુ જોઈ આવ્યા, ક્યારે જશો તમે? મારી બીજી કવિતા છે ભોગી કાકાનું ક્રિકેટ. કવિ નિર્મિશ ઠાકર. વાકી ચૂકી પહેરી હેટ, હાથમાં જાલી ઊંધું બેટ. ભાવનગરના ભોગી કાકા રમવા દોડ્યા છે ક્રિકેટ. આજે પહેલી મારું ફોર કહીને કાકા કાઢે જોર. બેટ ફેરવે ચારે કોર, બારે ચાલ્યો શોર બકોર. વાકી ચૂકી પહેરી હેટ, હાથમાં જાલી ઊંધું બેટ. ફાસ્ટ બોલથી લાગે કંપ, શ્વાસ તો જાણે ચાલે પંપ. બોલ પડ્યો કે માર્યો જમ્પ, કાકાએ ત્યાં તોડ્યો સ્ટમ્પ. વાકી ચૂકી પહેરી હેટ, હાથમાં જાલી ઊંધું બેટ. હેમુને વાગી હડફેટ, બિલ્લુને જઈ વાગ્યું બેટ. ભોગી કાકા શોધે હેટ, પપ્પુ હસતો પકડી પેટ. વાકી ચૂકી પહેરી હેટ, હાથમાં જાલી ઊંધું બેટ. ક્રિકેટ લાગે કડવું ઝેર, એમાં ક્યાં છે લીલા લેર. ક્રિકેટ કરશે કાળું કેર, કહીને કાકા ચાલ્યા ઘેર. વાકી ચૂકી પહેરી હેટ, હાથમાં જાલી ઊંધું બેટ. ભાવનગરના ભોગી કાકા રમવા દોડ્યા છે ક્રિકેટ. આભાર. કુંજને ક્રિકેટ પણ ખૂબ સરસ રમતા આવડે છે. એટલે વર્ષો પહેલાંની એક સાચી વાત છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની વાત. એક વિદ્યાર્થી, અલગારી ઓલિયા જેવો સ્વભાવ. એમની અંદરની તેજસ્વીતાને માપવાની પરીક્ષા પદ્ધતિની ત્રેવડ ન હતી. ક્લાસરૂમ તો એમની દુનિયા માટે બહુ નાનો હતો. એમને તો દુનિયા જ એક ક્લાસરૂમ હતી. પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક શ્વાસે કશુંક નવું શીખવાની અને શીખવાડતા જવાની એમની આવડત. એ જમાના મુજબ પણ આજની 10મા 12માની હરોળમાં મેટ્રિકની પરીક્ષા આવી. હોંશભેર પરીક્ષા આપી, પણ પરિણામ ધડામ નાપાસ. દુનિયા નાપાસનું સર્ટિફિકેટ ફાડે તેનાથી નાસીપાસ શું થવું એમ વિચારીને ફરી પ્રયત્ન કર્યો, ફરી મહેનત કરી. પરીક્ષાની તૈયારી સાથે જીવનની તૈયારી ચાલુ હતી. પણ બીજો માત્ર પ્રયત્ન બદલાયો, પરિણામ નહીં. ફરી નાપાસ, ફરી ફેલ. ફરીથી હિંમત હારવાને બદલે એમણે આત્મચિંતન કર્યું. મહેનત તો પૂરતી હતી, તો ખામી ક્યાં રહી ગઈ? ખામી પુરુષાર્થમાં ન હતી, પરંતુ કર્મ કરવાનું એમના હાથમાં હતું, ફળ મેળવવાનું નહીં. બધું જ આપણા ગમતા સમયે થઈ જાય તો મજા ના આવે. કરી શકીએ આપણે કેવળ પ્રાર્થના. 3જી વાર એક્ઝામ આપી, 3જી વાર નાપાસ. એ વિદ્યાર્થીને સમજાયું કે પુરુષાર્થ કરો, પ્રાર્થના કરો, પછી ધીરજ રાખતા પણ શીખવી પડે. મેટ્રિકમાં 3 વખત મેમરી ટેસ્ટની જડ એજ્યુકેશન સિસ્ટમની નજરે નાપાસ વિદ્યાર્થી શિક્ષક બને, લોક શિક્ષક બને, કલાકાર બને અને પછી કથાકાર બને. અને વિદ્યાર્થીઓ તો શું, શિક્ષકો, પ્રોફેસરો, તજજ્ઞો, મંત્રીશ્વરો પણ એમની પાસે જ્ઞાન પીપાસુ બનીને આવે અને એવી એવરેસ્ટની ઊંચાઈ સર કરે. જી હા, ગુજરાતના, દેશ દુનિયાના પ્રિય એવા આત્મીય મોરારી બાપુની આ વાત છે. તેમણે નિખાલસતાથી મારી નિષ્ફળતામાંથી હું શું શીખ્યો ના કાર્યક્રમમાં મોજ અને ભાવથી શ્રોતાઓ સમક્ષ આ યાત્રા બયાન કરી હતી. તો આ વર્ષે 10મા ધોરણની એક્ઝામ આપનાર હેમંત કારિયાની પુત્રી અનિપ્રાને હવે હું સ્ટેજ ઉપર રજૂ કરું છું. મારું પ્રથમ કાવ્ય કવિ શ્રી કૃષ્ણ દવેનું છે, ફાસ્ટ ફૂડ, તમારી સમક્ષ રજૂ કરું છું. લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, તે લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ.
ટી શર્ટ ને જીન્સવાળી માંજરી બી લાડી કે ટી શર્ટ ને જીન્સવાળી માંજરી બી લાડી કે આપણને દૂધ નહીં ફાવે. પિઝા ને બર્ગરની આખી આ પેઢીને પિઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલીને શાક ક્યાંથી ભાવે? વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. અપ ટુ ડેટ કાગડાને કાગળિયું માઇકમાં મંડી પડ્યા છે કંઈ ગાવા. અપ ટુ ડેટ કાગડાને કાગળિયું માઇકમાં મંડી પડ્યા છે કંઈ ગાવા. કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. કૂંપણના ગીત લીલા પડતા મૂકીને કૂંપણના ગીત લીલા પડતા મૂકીને રિમિક્સના ગાણાઓ ગાઓ. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. કાન એ કાંઈ થૂકવાનો ખૂણો નથી કાન એ કાંઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો. આપણા આ ચહેરા પર બીજાના નખ આપણા આ ચહેરા પર બીજાના નખ શેના મારીને જાય છે ઉજરડો. માંદા પડવું પોસાય કદી કોઈ નહીં માંદા પડવું પોસાય કદી કોઈ નહીં. સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાને આવી ગયો તાવ તે લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. કેમ કેમ જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. મારું બીજું સ્વરચિત કાવ્ય રજૂ કરું છું. ને પાંદડું ખર્યું. ઝાડની ડાળી હલી ને પાંદડું ખર્યું. ઝાડની ડાળી હલી ને પાંદડું ખર્યું. પક્ષી ઉડતું આવ્યું ને પાંદડું ખર્યું. પક્ષી ઉડતું ઉડતું આવ્યું ને પાંદડું ખર્યું. પક્ષીએ ફળ ચાખ્યું ને પાંદડું ખર્યું. પક્ષીએ ફળ ચાખ્યું ને પાંદડું ખર્યું. લીલું પાંદડું આવ્યું ને પાંદડું ખર્યું. લીલું પાંદડું આવ્યું ને પાંદડું ખર્યું. મીઠા વાયરા વાયા ને પાંદડું ખર્યું. મીઠા વાયરા વાયા ને પાંદડું ખર્યું. કોયલે ટહુકો કર્યો ને પાંદડું ખર્યું. કોયલે મીઠો મીઠો ટહુકો કર્યો ને પાંદડું ખર્યું. જે પાંદડું ખર્યું એ હવામાં તર્યું. જે પાંદડું ખર્યું એ લહેરાતું લહેરાતું હવામાં તર્યું. એને મેં મારી કવિતામાં ભર્યું. એને મેં મારી કવિતામાં ભર્યું. આભાર. તો કવિતામાં પાંદડું ભરવાની વાત કહી છે, પરંતુ આજે બાળકો જે રીતે શાળામાં દફતર લઈને જતા હોય છે તેમાં કંઈ ભરવાની જગ્યા હોતી નથી. એટલે જ જીગર જોશી લખે છે, અરે આ પહાડ જેવા દફતરો ઊંચકવા માટે અરે આ પહાડ જેવા દફતરો ઊંચકાવવા માટે ખુદા તે ભૂલ કરી ફૂલ જેવી પીઠ આપીને. તો હવે આપણે કેજે સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને મંચ ઉપર રજૂ કરીએ. સૌપ્રથમ આવશે એકતા જોશી અને તેઓ ગીત રજૂ કરશે. હેલો. છેલાજી રે મારી હત પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હત પાટણથી પટોળા મોંઘા લાવજો. એમાં રૂડારે મુરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હત પાટણથી પટોળા મોંઘા લાવજો. રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ ચાંદ બિછાવજો રે. પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે
હત પાટણથી પટોળા મોંઘા લાવજો. ઓલા પાટણ સરની રે મારે થાવું પદમની નાર, ઓઢી અંગ પટોળું રે એની રેલાઓ રંગધાર. ઓલા પાટણ સરની રે મારે થાવું પદમની નાર, અંગ ઓઢી અંગ પટોળું રે મારી રેલાઓ રંગધાર. હીરા મઢેલા જોડલાની જો મોતી મઢાવજો રે, પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હત પાટણથી પટોળા મોંઘા લાવજો. ઓલી રંગની તરતી રે મારે પામર ગમતી રે, ઓલી રંગની તરતી રે મારી પામર ગમતી રે. એને પહેરતા પગ મારે પાયલ છમ છમતી રે, નથની લવંગિયાને ઝુમકામાં મોંઘા મોતી મડાવજો રે, પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હત પાટણથી પટોળા મોંઘા લાવજો. એમાં રૂડા રે મુરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. છેલાજી રે મારી હત પાટણથી પટોળા મોંઘા લાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. થેન્ક યુ. હવે કેજે સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થી વૈભવી શાહ કાવ્ય પઠન કરશે. જે હું આપની સમક્ષ અમારા જ કોલેજના એક વિદ્યાર્થી સાગર ચોટાલિયાના સ્વરચિત કાવ્ય તમારી સમક્ષ રજૂ કરીશ. એનું ઉપનામ છે અનામ. એનું પહેલું કાવ્ય છે પાણી કે પાષાણ. એક દાડે ગામડાની ભાગોળમાં થયો પાણી ને પથ્થરનો મેળાપ. પથ્થર કહે, તું પાછો વળી જા, તું મારા વિસ્તારમાં ન આવ. પાણી કહે, પાષાણ ના કર આટલું ઘમંડ, તૂટતા લાગશે ન જરી વાર. ત્યાં તો પાષાણ વળી એમ કરી બોલ્યો, હું રહ્યો ને રહીશ અડીગ હંમેશા. જળ પાણાની બાજુમાંથી નીકળી વળી હસતું ગયું ખડખડાટ. પાછો રોકાયો જતા રસ્તો વળી, ત્યાં તો નીકળી ગયો શોધી બીજી વાટ. પથ્થર કહે, તું કોણ મુજને એ ઓળંગનાર? ઉત્તર પહેલાં તું મારો આપ. જળ કહે, હું લોકોનું જીવન, બસ આ જેટલી વાત તું જાણ. ભલે રહ્યો હું પોતે રંગહીન, છતાં સૌના જીવનને બનાવું રંગીન. છે ને કહ્યું હું નિસ્વાદ, તોય કટુ કહે તો મીઠું કોઈક. એકતાનો ગુણ હું તુજને દર્શાવું, તું એકવાર પડી તો જો મુજ માહી. મારી શક્તિનો પરિચય ન માપતું, કારણ હું તો છું સૌ જ અમાપ. હરકતો જીવ તું બીજાનો લઈ, જ્યાં પોતે હું આપી હરખાઉં. તારા જેવા તો કેટલાય ભીંજાવી તોડ્યું સર્વનું ગુમાન. કહે અનામ ન કોઈ દી રહું છું ને ન રહે કોઈનું ગુમાન. બોલ પથ્થર દેવા દિલમાં સૌના હવે કોણ રહેશે, પથ્થર કે પાષાણ? એના દ્વારા જ રચિત બીજી કવિતા એક સરિતા. મારા પપ્પાના ઘરની સામે જોને કંઈક એક સરિતા વહેતી હતી. પીળા લીલા પટ્ટાવાળી એ શ્વેત સાડી પહેરતી હતી. ઉછળતી કૂદતી રમતી એ ખડખડાટ હસતી વહેતી હતી. આબમાંથી ઉતરી જાણે એ સમંદરમાં આ સરતી હતી. એ વહેતી હતી, હું જોતી હતી, ખૂબ જ મલકાતી હતી. હું એને જોઈ મલકાતી હતી અને એ મને જોઈ છલકાતી હતી. એ સરિતામાં હું નાની નાની હોડીઓ વાવતી હતી. એ નાની હોડીઓમાં મારા મોટા મોટા શામળાઓ લગતી હતી.
હું લખતી હતી અને કહેતી હતી કે મારા માટે કોઈ વાકડીઓ મોકલજે. એ પરણીને મને પરદેશ લઈ જશે, પણ પાછો વહેલો આવશે. નણંદ મારી મેણા દેશે ને મારી સાસુ સંતાપ કરશે. સાસુ સસરા બે જાત્રા જશે ને ઘરનો ભાર મારા પર સોંપી જશે. યાદ આવતા મારા પરણ્યાને જોને મીઠી સંદેશ મોકલશે. પણ આજે કંઈ બન્યું એવું આવ્યો મારા પરણ્યાનો સંદેશ. લખ્યું હતું, યાદ આવવાથી તારી જીવ પર જઈ રહ્યું છે મારું. ઝટ હવે કર ફેસલો, કારણ કાગળ તૈયાર છે. હું સમજી કે પાસપોર્ટ માટે મારી મંજૂરી મંગાવી છે, પણ સહી દ્વારા એણે છૂટાછેડાની મંજૂરી મંગાવી છે. હું સમજતી કે નણંદના મેળા અને સાસુનો સંતાપ જાત્રા થશે પ્રેમાળ, પણ ફટ મારી જિંદગી આ તો બધું જ થઈ ગયું વેરથી. હું હસતા હસતા કર્યો ઘટસ્ફોટ અને નીકળી ગઈ ત્યાંથી. આજે પાછી આ સરિતા જોતા પ્રશ્નો થયા કુદરતી. એટલે જ શું નારી જીવન હંમેશે તરછોડવા માટે જ સર્જાયું છે? એટલે જ કોઈ પર્વતે પણ આ સરિતાને તરછોડી છે. માટે જ હસતા હસતા શ્વેત વસ્ત્ર ઓઢી જાણે એ જોગન બની નીકળી છે. ધન્ય તારા જીવનને સરિતા, બીજાની બુઝાવા તું પ્યાસ પોતે છુપાવી છે. હસતા રમતા તે તો જો કેવી પોતાની ફરજ બજાવી છે. હસતા હસતા રમતા જો તે કેવી પોતાની ફરજ બજાવી છે. કાર્યક્રમની શરૂઆતમાં આપણે જેની પાસે ફાગણ માણ્યો તે શુભમ ગાલાને હવે એકોક્તિ રજૂ કરવા માટે બોલાવીએ. હલો હલો. ચાલ્યો આવ, ચાલ્યો આવ. કાને કઈ સાથ પડે છે નહીં? અનંત અને અવિરત એવો સાથ. મારી 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 આ તો માભૂમ મને બોલાવી રહી છે. સોરઠની પહાડી ધરતી મને બોલાવી રહી છે. ત્યાંના સંત સાધુઓ, નર નારીઓ જાણે અંતરના નાદથી મને ચાલ્યો આવનો પોકાર કરી રહી છે. અને સાચે અંતરના એ નાદથી ધરતીના એ હીરને, કાઠિયાઓના ખમીરને ફરી મળવા હું ચાલ્યો આવ્યો. શૈશવમાં ખૂંદેલી ચોટીલાની આસપાસની ધરતી, સાંજને ટાણે મંદિરની વાગતી ઝાલર, ઘેર પાછા વળતા ઢોરના ગળામાં રણકતી ઘંટડી. રાતોચોળ સુરત જ્યારે ધરતીમાં સમાઈ જતો હોય ને, ત્યારે ધૂળ પણ રાતી બની જતી હોય છે. એવા ધરતીને જગત સમક્ષ મૂકવાનું સ્વપ્ન જોતો, અને સ્વપ્ન માટે મારા એશો આરામ સાહેબી જીવનને બાજુમાં મૂકી મારા ધરતીના ધાવણનું ઋણ ચૂકવવા હું પાછો આવ્યો. અને એવામાં અકસ્માત થયો, સુખદ અકસ્માત થયો અને ભેટો થયો કલાપીના મિત્ર દરબાર વાટસુરવાળાનો. એમની વાતોથી પ્રેરણા મેળવીને મેં નક્કી કર્યું કે હવે તો મારા ગુજરાતમાં સૌરાષ્ટ્રની સરસ્વતીને વિશ્વવિખ્યાત બનાવી જ છે. અને એના માટે પછી મેં જે કર્યું એ બધું મારા સૌરાષ્ટ્ર માટે જ કર્યું. સૌરાષ્ટ્ર ફૂલછાપ એ જાણે મારી ખરી કસોટી હતી. પણ સાચું કહેજો મિત્ર, કલમ અને કિતાબના કટાર દ્વારા તમે જ મને ઓળખ્યા ને, અને હું ઘરે ઘરે ઓળખાતો થયો. પણ મારા જીવનમાં દીવો બની આવ્યા પૂજ્ય રવિશંકર મહારાજ. એમની જીવન અનુભવની કથામાં જ માણસાઈનો દીવો ટમટમતો રહ્યો. અને ત્યારે જ મને સમજાયું કે આ દુનિયામાં માણસાઈ સાવ મરી નથી પરવારી. રવિન્દ્રનાથ ટાગોરનું સાનિધ્યમાં રગે રગમાં વહેતું હતું. એમનું સાહિત્ય જોઈને મને પણ સાહિત્યની પ્રીતિ લાગી હતી. ને આજે વરસાદ આવતા પહેલું તમે ગીત ગાઓ છો ને, મોરે બની થન ગાટ કરે મન, મોરે બની થન ગાટ કરે, મોરે બની થન ગાટ કરે મન, મોરે બની થન ગાટ કરે, ઘન ગોરે ઝરે ચહુઆર મારું મન, મારું મન મોરે બની થન ગાટ કરે મન, મોરે બની થન ગાટ કરે. એ અસલમાં રવિન્દ્રનાથ ઠાકોરનું લખેલું છે. મેં તો માત્ર એનું અનુવાદ જ કરેલું હતું. પછી તો લખાતી ગઈ સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ, વસુંધરા તુલસી ક્યારો ને એવી અનેક કૌટુંબિક અને સામાજિક કથાઓ. બાપુનું સાનિધ્ય જો મને ન સાંભળ્યું હોત ને, તો ખરેખર કેવી કેવી કથાઓ તો લખી જ ન શક્યો હોત. કારાવાસ, સત્યાગ્રહ, આંદોલન જોઈને મારી ઉર્મિઓ પ્રગટી હતી. ને એટલે જ
એટલે જ બાપુથી મારાથી કહેવા વગર રહેવાયું નહીં કે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. ને કદાચ મારો આ અવાજ સાંભળીને જ બાપુએ મને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. ધન્યવાદ. કોઈના ઘરમાં જ્યારે બાળક હોય છે ત્યારે ઘરનો માહોલ એકદમ ખુશનુમા બની જાય છે. ક્યારેક તો સમજાતું જ નથી કે બાળક આપણી સાથે રમે છે કે આપણને બાળક રમાડે છે. આખું ઘર કૂતરા, પોપટ, બિલાડીની ભાષા બોલવા લાગે છે. આપણે કહીએ કે એ બિલાડી, ઓ કાગડા, આવ આ નાનુનો કાન પકડીને લઈ જા, તો નાનું કહેશે, ના બિલાડી, ના આવતી, આ તો મારા પપ્પા તને ગજવામાં મૂકીને ઓફિસ લઈ જવા માંગે છે. આપણે ગુજરાતીઓ જ્યારે ગરબા રમીએ છીએ ને ત્યારે આવા જ બાળકો જેવા થઈ જઈએ છીએ. તો હવે કેજે સોમૈયા મહાવિદ્યાલયની રિદ્ધિ વોરા અને નિધિ વોરાને હું ગુજરાતી ગરબાની રમઝટ બોલાવવા વિનંતી કરીશ.
નાચી તો નહોતા શકતા, પરંતુ તેમના મન જરૂર નાચતા હતા. એક નાનકડી વાત કહેવા માંગુ છું. અમિતાભજી આજે કંઈ ટોચના ફિલ્મ સ્ટાર નથી. એમની છેલ્લી ઘણી ફિલ્મો એવરેજ છે. 70 વર્ષની ઉંમર પછી પણ ભાગ્યે જ ફિલ્મ સ્ટાર પોપ્યુલર રહે છે. પણ બચ્ચન સાહેબનો કરિશ્મા આજે એટલે બરકરાર છે કે એમણે સતત પોતાની ગઈકાલને ચેલેન્જ કરી છે. અગાઉ કરતાં અલગ નવું કરવાનો પ્રયત્ન કર્યો છે. ગ્લેમરની ચળકતી સુંવાળી લપસણી દુનિયામાં શિસ્તપૂર્વક પોતાનું કામ વેઠ ઉતાર્યા વિના અને નિષ્ઠાથી કર્યું છે. નવતર બાબતો શીખવાનો ઉત્સાહ રાખ્યો છે. ફક્ત રૂપિયા રળવાથી કારકિર્દી બનતી હોત તો અમિતજી કરતાં વધુ કમાયેલ હજારો ગુજરાતી શેઠિયાઓ છે. તેઓ બચ્ચનજી સાથે ફોટોગ્રાફ સાચવે છે, પરંતુ તેમના ઓટોગ્રાફ લેવા માટે કોઈ કલાકો સુધી રાહ જોતું નથી. તો આવી જ નિષ્ઠાપૂર્વક કામ કરનાર જાણીતા કવિ લેખક મુકેશ જોશીનો પુત્ર રાઘવ જોશી હવે રજૂ થાય છે. કોઈના લગ્ન પ્રસંગે કે મરણ પ્રસંગે ઘરમાં વાસણો આવતા હોય છે અને તેના પર નામ કોતરાવેલા હોય છે. તો સુરતના કવિ રવિન્દ્ર પારેખે તેના ઉપર એક રચના રજૂ કરું છું. શીર્ષક છે વાસણ. આ તાંબાનો લોટો અશોક વસંતરાવ કળવણીકરના સ્મરણાર્થે ઘરમાં આવેલો. એલ્યુમિનિયમની ડોલ ઉપર નામ છે બાપુ શેઠ ધોંડુ શેઠ સોનારનું. નામ કોતરનારે ધોંડુને બદલે ઘોડું કોતરી નાખેલું. પરંતુ હવે શું થાય? નામ છે ને કોતરાઈ ગયેલું. આ કુકર બાપાની સ્મૃતિમાં વહેંચેલું. નામ કોતરેલું મગન શેઠ ગણપત શેઠ પારેખ. પછી હાથમાંથી 2-3 વખત છટકી ગયેલું એટલે શેઠ છુંદાઈ ગયેલા. હાથમાંથી 2-3 વખત છટકી ગયેલું એટલે શેઠ છુંદાઈ ગયેલા. બહેન રિસાયેલી કુકરથી. નામ આગળ સ્વર્ગસ્થ નહોતું કોતર્યું ને એટલે ન લઈ ગઈ. પછી તો ઘરમાં જ રહ્યું એ, અને પછી તો ઘણું રંધાયું એમાં. નામ પણ બાપાના સ્વભાવની જેમ જ તપતું રહ્યું છે. બહેન રિસાયેલી કુકરથી ન લઈ ગઈ. પછી તો ઘરમાં જ રહ્યું એ, પછી તો ઘણું રંધાયું એમાં. નામ પણ બાપાના સ્વભાવની જેમ જ તપતું રહ્યું છે. કાંસાની થાળી કુસુમ કાકી વખતે આવેલી, પરંતુ તે પણ પડી એવી જ તૂટી ગઈ, કાકીની જેમ જ. સસરાની સ્મૃતિમાં ચાંદીની થાળી આવેલી, શાંતારામ કાવટકરને નામે. સાસુએ એક થાળી વધારે આપી દીધેલી તેમના દોહિત્રને. એમને એમ 2 શાંતારામ ઘરમાં આવેલા. અને પછી તો સાસુ પણ ગયા અને ઘરમાં ચાંદીના પવાલાનો વધારો થયેલો. સ્વર્ગસ્થ દ્વારકાબાઈ શાંતારામ કાવટકરને નામે. નામ હજી તાજું જ છે, કારણ કે મારી પત્ની એમાં પાણી નથી પીવા દેતી. ચાંદી છે, ઘસાય તો ખરી જ ને. નામ હજી તાજું જ છે, પણ મારી પત્ની એમાં પાણી નથી પીવા દેતી. પણ ચાંદી છે, ઘસાય તો ખરી જ ને. આ પિત્તળનો વાટકો મારા મિત્રએ વહેંચેલો. તેનો દીકરો નદીમાં ડૂબી ગયેલો ને તેની યાદમાં. નામ કોતરનારે ચિરંજીવ ચિંતનના સ્મરણાર્થે કોતરેલું. પણ થાય શું, નામ હતું ને ચિરંજીવ કોતરાઈ ચૂક્યું હતું. એ આપતી વખતે ભાભીનું કાળજું ચીરાયું હતું. રોજ એ વાટકો વીંછળાય છે, પણ પેલા આંસુ ધોવાતા નથી. રોજ એ વાટકો વીંછળાય છે, પણ પેલા આંસુ ધોવાતા નથી. વાસણો એટલા વપરાયા છે કે હવે તો નામે વંચાતા નથી.
એમ લાગે છે કે જાણે મારું ઘર ભંગારની દુકાન છે. મારા ઘરમાં એકે વાસણ નામ વગરનું નથી. જો કે એક વાસણ હજી કંસારાની દુકાનમાં છે. મારે ત્યાં આવવાની ઉતાવળ કરતું. મારી ઈચ્છા તો એવી છે કે એના ઉપર મારું નામ જોઈને જઉં. નામ કોતરતા કંસારાનો હાથ દુકાનેથી જ મારા પર ફરતો હોય તેવા અવાજો. હું ચમકું છું ને એકાએક વાસણ થવા લાગું છું. ધન્યવાદ. બે વરસાદી કવિતા યાદ કરવી છે. બકુલ દવે લખે છે, સંબંધોની મોસમના પહેલા વરસાદમાં આપણે ભીંજાયા હતા ત્યારે સંબંધોના મોસમના પહેલા વરસાદમાં આપણે ભીંજાયા હતા ત્યારે મને ક્યાં ખબર હતી કે તે રેનકોટ પહેર્યો છે. તો પ્રેરણા લશ્કરી લખે છે કે બાથરૂમમાં વરસતા શાવરે જ મને કહેલું કાનમાં કૃત્રિમ વરસાદને ચોમાસું ન માની લેવાય. તો આવો વરસાદની જેમ જ કવિતામાં ભીના થવા હવે હું આમંત્રણ આપું છું જાણીતા લેખક દિગ્દર્શક વિપુલ મહેતાના પુત્ર અને આજના બર્થડે બોય હિતાર્થ મહેતાને પહેલા જોરદાર તાળીઓથી એના વધાવીએ. નમસ્કાર, મારું નામ હિતાર્થ મહેતા છે. આજે હું તમને 4 કવિતા રજૂ કરવાનો છું. મારી પહેલી કવિતાનું નામ છે મમ્મીનું નાસ્તા રોકો આંદોલન અને આ કવિતાના કવિ છે ઉદયન ઠક્કર. નાસો ભાગો મમ્મી આવી, મમ્મી લપન છપ્પન છે. મારા વિરુદ્ધ મમ્મીનું નાસ્તા રોકો આંદોલન છે. હું ગજવામાં ભરું ચેવડો, ત્યાંએ તતડાવે ડોળા. મને ભાવતા સોસ ને વેફર, એ ખવડાવે ટીંડોળા. હાય રામ, આ ઘરમાં મારે બળજબરીનું અનશન છે. મારા વિરુદ્ધ મમ્મીનું નાસ્તા રોકો આંદોલન છે. મારો ભાઈબંધ ફોન કરે તો ધડમ દઈ પચાડે છે. પોતે તો ફોનની અંદર વાતનું ઝાડ ઉગાડે છે. મમ્મી જોતા મારી બહેનપણીઓનું તો જનગણ મન છે. અરે અરે, આ મમ્મી આવી, બંદા હવે પલાયન છે. હું ને પપ્પા ટીવી જોતા સોફા ઉપર બેઠાજી. એ કહે શાસ્ત્રીના કીર્તનમાં જઈશું, ઉતરો હેઠાજી. પપ્પાનું કંઈ ચાલે નહીં, મમ્મીજી તો 2 in 1 છે. અરે અરે, આ મમ્મી આવી, બંદા હવે પલાયન છે. હું જબરો ખિલાડી પણ મમ્મી તો ક્રિકેટ 11 છે. આ હતી મારી પહેલી કવિતા. હવે મારી બીજી કવિતા ઉખાણા, જેના કવિ છે પવનકુમાર જૈન. જો હવે હું તમને ઉખાણા પૂછું, જો તમે ખોટા જવાબ આપ્યા તો અહીંના ઓર્ગેનાઇઝર્સ મને 3 ચોકલેટ આપશે, અને જો સાચા જવાબ આપ્યા તો પણ અહીંના ઓર્ગેનાઇઝર્સ મને ચોકલેટ આપશે. તો તમે ચિંતા નહીં કરતા. મારું પહેલું ઉખાણું હું રજૂ કરવા જાઉં છું. એક ફળ એવું, ગોળ ફૂટબોલ જેવું, બહારથી એ લીલું છમ, અંદરથી એ લાલ ઘૂમ. મધનો જાણે પડ્યો, તમને મને જડ્યો. બોલો બોલો એનું નામ, હું તમને આપું ઇનામ. બરાબર. હવે બીજું ઉખાણું. તૈયાર છો ઉખાણા માટે? કાળા કાળા ક્યારા, વચ્ચે ધોળા ફૂલ, રાતે લાગતા ન્યારા, દિવસે થાય ઢૂલ. ઝગમગતા ન્યારા, ચૂંટી લાવો પ્યારા, ઝગમગતા એ ફૂલ. બોલો બોલો એનું નામ, તો તમને આપું ઇનામ. બરાબર. હવે મારું છેલ્લું ઉખાણું. એક શબ્દ અક્ષર 3, અવળું સવળું એનું ઘન. પહેલા 2થી સરોવર થાય, છેલ્લા 2થી તરસ બુજાય. જે ઉકેલે મારું ઉખાણું, એની હું બુદ્ધિ વખાણું. બોલો બોલો આનો જવાબ બોલો. સરસ, સાચે તમે બહુ જ સરસ જવાબ આપ્યો છે. હવે મારી ત્રીજી કવિતા.
જે છે ચીફ મિનિસ્ટર, જે હું રજૂ કરવા જાઉં છું. આ કવિતાના કવિ છે કૃષ્ણ દવે. પપ્પા કહે છે એન્જિનિયર ને મમ્મી કહે છે ડૉક્ટર, પણ હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. એડમિશનનું ચક્કર છોડો, દોડો છો શું આમ? MP MLA બનવામાં ભણવાનું શું કામ? ઘાસ કાપતા શીખી ગયો છું, હવે ચલાવીશ ટ્રેક્ટર. હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. સપોર્ટ દે તો ઘી કેળાને ખજૂર પણ ખવડાવીશ, ના આપે તો ધોળે દાડે કાદવથી નવડાવીશ. પછી ભલે ને સાવ સગા એ બ્રધર હોય કે સિસ્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. હું ધારીશ તો ઓન કરી ને હું ધારીશ તો ઓફ. ખિસ્સામાં જો સ્વિચ હોય તો કેમ પડે ના રો. દૂર ઊભા રહી સલામ ભરશે મેજિસ્ટ્રેટ કલેક્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. હવે મારી છેલ્લી કવિતા, જેનું નામ છે ફિલ્મી ઘર. આ મેં વાંચ્યું નથી પણ બરાબર બોલીશ. અહીંના આયોજકો 3 ચોકલેટો તૈયાર રાખે હિતાર્થ માટે. એક નાનકડી વાત કહેવા માંગુ છું. એકવાર એક જહાજ ડૂબ્યું. 2 માણસો તેમાંથી તણાઈને કિનારે પહોંચ્યા. આમ તો જહાજ ઉપર એકબીજાને ઓળખતા ન હતા, પરંતુ હવે ટાપુ નિર્જન હતો. કરવું શું? 2 જણે મિત્રતા કરી અને તેમણે નક્કી કર્યું કે આપણે પ્રાર્થના કરીએ. આમ પણ છેવટનો તો એ જ ઉપાય હોય છે. તેમણે એમ પણ નક્કી કર્યું કે આપણે જોઈશું કોની પ્રાર્થનામાં વધારે સત છે. પહેલા દિવસે એક જણે પ્રાર્થના કરી કે ઝૂંપડું મળે રહેવા માટે. તેને મળી ગયું. બીજો ખાલી જ રહ્યો, ખુલ્લામાં દરિયા પાસે સૂઈ ગયો. બીજા દિવસે પહેલાંએ માંગ્યું કે ખાવાનું મળે. ખાવાનું મળી ગયું. બીજો ત્યારે પણ ખાલી રહ્યો. ત્રીજા દિવસે પહેલાં એક સ્ત્રીની માંગણી કરી જેથી કંપની મળી રહે. બીજો ત્યારે પણ ખાલી રહ્યો. ચોથા દિવસે પહેલાંને થયું કે હવે અહીંથી જવું જોઈએ. તેણે વહાણની માંગણી કરી અને ખરેખર એક વહાણ તેને લેવા આવ્યું. પહેલો માણસ વહાણમાં સ્ત્રી જોડે જવા લાગ્યો ત્યારે તેણે એક મગરૂર અભિમાનની નજરે બીજા માણસ તરફ જોયું. ત્યાં તો આકાશવાણી થઈ કે દોસ્ત, તારી પ્રાર્થનામાં એટલી તાકાત ન હતી, પરંતુ પેલો જે તારો મિત્ર છે ને, એણે માત્ર એક જ પ્રાર્થના કરેલી કે પેલો જે માંગે ને એ તેને મળે. એટલે આપણે સુખી છીએ કારણ કે આપણી માટે પણ સતત દુનિયાના કોઈક ખૂણે કોઈક પ્રાર્થના કરતું હોય છે. કવિતા એ પણ એક પ્રાર્થના જ છે. તો હવે આપણે કવિતા સાંભળવા સંજય પંડ્યા અને પ્રતિમા પંડ્યાની બીજી પુત્રી હેતા પંડ્યાને બોલાવીએ. હલો હલો, માઇક ટેસ્ટિંગ 1 2 3. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાકડી પર બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે ને નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને મારે પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ ખતમ કરી મરચું મીઠું ભભરાવેલ બોર, જમરૂ, કાકડી, આમલી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી મારે ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતાં કરતાં મારે રાત્રે સૂઈ જવું છે. તો એવા અનપેક્ષિત રજાઓનો આનંદ માણવા માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરી સાયકલની રેસ લગાવી ઘરે પહોંચી જવું છે. રમતગમતના પીરિયડમાં
તારની વાળમાંના 2 તાર વચ્ચેથી સરકીને ભાગી જવું છે. તો એવા ભાગી જવાની મોજ અનુભવવા માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા 6 માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. આખો દિવસ માટીનો કિલ્લો બાંધી તેને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર તૂટી પડવું છે. રાત્રે જાજા બધા ફટાકડા ફોડી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે. અને વેકેશન પત્યા પછી આ બધી ગમ્મતો મિત્રોને કહેવા માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતા મારે પીઠ પર દફતરનો બોજ વળગાડવો છે. ગમે તેવી ગરમીમાં એર કન્ડિશન ઓફિસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલી બેસવું છે. ગમે તેટલી તૂટ ફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતા 2ની બાકડી પર 3 દોસ્તોએ સાથે બેસવું છે. બાળપણ દેગા દેવા એટલે કે બાળપણ પ્રભુની દેન છે. તુકારામના આ અભંગનો અર્થ હવે થોડો થોડો સમજાય છે. એ બરાબર છે કે નહીં એ પૂછવા સાહેબને મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. નાની હતી ત્યારે જલ્દીથી મોટા થઈ જવું હતું, પણ આજે જ્યારે મોટી થઈ ને ત્યારે સમજાય છે કે તૂટેલા સ્વપ્ન અને અધૂરી લાગણીઓ કરતા પેલા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક વધારે સારા હતા. આજે ખબર પડી કે ઓફિસમાં બોસ ખીજાય ને એના કરતાં ત્યાં શાળામાં શિક્ષક અંગૂઠા પકડાવતા હતા ને એ વધારે સારું હતું. 2 રૂપિયા ભેગા કરીને નાસ્તો કરવાનો જે આનંદ આવતો હતો ને એ આજે પિઝામાં નથી આવતો. મને લાગે છે ફક્ત મારે જ નહીં, આપણે બધાએ ફરી એકવાર શાળાએ જવું છે, નહીં? આભાર. કૈલાસ પંડિત પણ બાળપણ માટે લખે છે કે ક્યાં ખોવાયું બચપણ મારું, ક્યાંકથી શોધી લાવો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો, મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો, પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો, પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો. અને ચીનુ મોદીના આ શેરથી હું કાર્યક્રમનો અંત કરવા માંગુ છું કે છે સડક દોડી શકાશે, ચાલ થોડો યત્ન કર, છે સડક દોડી શકાશે, ચાલ થોડો યત્ન કર, આ જગત છોડી શકાશે, ચાલ થોડો યત્ન કર, તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી, આ બરફ તોડી શકાશે, ચાલ થોડો યત્ન કર. તો આપણે પણ બધા જ બાળકવીઓને એકવાર ફરીથી તાળીઓથી વધાવીએ અને કાર્યક્રમનો અહીં વિરામ આપીએ. ધન્યવાદ. હરિઓમ. આપણને સૌને પેન લખોટી ચાકના ટુકડા ફરી પાછા હાથમાં પકડાવ્યા એ બદલ કજે સોમૈયા ટ્રસ્ટ, સોમૈયા સંસ્કૃતિ વિહાર અને સોમૈયા વિદ્યા વિહારના 25મા જ્ઞાન યજ્ઞના આ તમામે તમામ કલાકારોના અમે ઋણી છીએ. આવો જ ભાવ અમારી સંસ્થા માટે સદા સર્વદા રાખશો એવો નમ્ર વિનંતી. હરિઓમ.